નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મીને લૂંટનો મામલો સામે આવ્યો છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું। એક્ટિવા પર સવાર ત્રણેય જણા મોબાઈલ અને 1700 રૂપિયા રોકડની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા। લૂંટારા હોય તેમની પાસેથી એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધા હતા, પણ પાસવર્ડ ખોટો આપતા વધુ રકમ જતાં બચી ગઈ હતી। ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા મયુર ડોડિયા અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે। ગતરોજ તે બાળકો માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સજોદના દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન સબસ્ટેશન પાસે લાલ રંગની એક્ટિવા લઈને ત્રણ યુવાનો તેમને રોક્યા હતા। ઘર અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો। તેઓ ચારેય અંતરિયાળ રસ્તા પર આગળ વધી રહ્યા હતા। તે સમયે એક યુવાને તેના ગળા પર ચપ્પુ મૂકીને તેની પાસેથી મોબાઈલ અને 1700 રૂપિયા કાઢી લીધા હતા। જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બનાવની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ કેજાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજિદ, કાદર શાહ, સમીર નાસિર શેખને ઝડપી પાડી આરોપીઓ પાસેથી ગ્રુપમાં વપરાયેલી ચપ્પુ, લૂંટ, મોબાઈલના 1700 રૂપિયા સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે 27 તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર ત્રણ અજાયમાં ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ। અવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ। આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ। તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ। અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ। એ દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી, ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ। આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઉભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ। જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે। આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।